જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં તમે પહેલી વાર બનાવશો ને તો પણ તમારી એકદમ પરફેક્ટ બને ને તે રીતે બ્રાઉની બનાવી હતી. તો તેની માટે સૌપ્રથમ આપણે ડાર્ક ચોકલેટને મેલ્ટ કરવાની છે. તો સૌપ્રથમ આપણે એક તપેલીમાં પાણીને ગરમ કરવા મૂકી દેવાનું છે. તેની ઉપર આપણે એક વાસણ રાખી દેવાનું છે. તેમાં મેં અહીંયા અડધા કપ જેટલી ડાર્ક ચોકલેટને ઝીણી સમારી લીધી હતી તે નાખી દેવાની અને 2 મોટી ચમચી ભરીને બટર નાખી દીધું છે. બટર ના હોય તો તમે આની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને આપણે મેલ્ટ કરી લેવાનું છે. આવી રીતે જ બધી પ્રોસેસમાં આપણે ચોકલેટને મેલ્ટ કરવાની હોય છે. જો તમે સીધી જ ગેસ ઉપર તમે રાખી દેશો ને તો તમારી ચોકલેટ બળી જશે. માટે આવી રીતે આપણે મેલ્ટ કરવાની. હવે તેને આપણે નવસેકી એવી ઠંડી પાડી દેવાની છે. ત્યાં સુધી મેં અહીંયા ઇડલીનું સ્ટેન્ડ લઈ લીધું છે. તેમાં આપણે મીઠું નાખી દેવાનું છે. મેં મીઠુંનો ઉપયોગ 2 થી 3 વાર કરેલો છે. માટે આવું થોડો કલર ચેન્જ થઈ ગયો છે. એક જ મીઠાનો ઉપયોગ તમારે બેકિંગમાં તમે ઘણી બધી વાર કરી શકો છો. તો હવે તેને આપણે ઢાંકીને ધીમા તાપે પ્રીહીટ કરવા માટે રાખી દેવાનું છે. હવે જેમાં પણ તમારે બ્રાઉની બનાવી હોય ને તે વાસણમાં તમારે આવી રીતે તેલ લગાવી દેવાનું છે, જેથી કરીને આપણે બ્રાઉની આપણે કાઢીને તે એકદમ સરળતાથી નીકળી જશે. તો આવી રીતે આપણે બધી સાઈડ આપણે તેલ લગાવી દેવાનું. તમારી પાસે બટર પેપર હોય તો તમે તે પણ રાખી શકો છો. હવે આપણે એક વાસણ લેવાનું, તેની ઉપર આપણે આવી ચારણી રાખી દેવાની છે. તેમાં મેં અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. તમે આ માપથી તમે કરશો ને તો તમારી આ બ્રાઉની એકદમ ટેસ્ટી બનશે અને પરફેક્ટ બનશે. 3/4 કપ જેટલી મેં અહીંયા દળેલી ખાંડ લીધી છે. 1/4 કપ જેટલું આપણે કોકો પાવડર લેવાનું છે અને 1 ટીસ્પૂન એટલે એક નાની ચમચી જેટલું મેં અહીંયા બેકિંગ પાવડર લીધો છે. આપણે બીજા એકે પણ ઇન્ગ્રેડિયન્ટ્સની આમાં જરૂર નહીં પડે. તો હવે બધાને આપણે એકદમ એવી સરસ રીતે ચાળી લેવાનું છે. તો ચડાઈ જાય પછી આપણે હવે તેમાં આપણે જે ચોકલેટને મેલ્ટ કરીને ઠંડી પાડવા રાખેલી હતી ને તે પણ નવસેકી ઠંડી થઈ ગઈ છે. તો તેમાં આપણે આ બધા મેંદા જે બધું મિક્સ કરેલું છે ને મેંદોની તે આપણે આમાં નાખી દેવાની. હવે મેં અહીંયા 1 કપ જેટલું કાચું દૂધ લઈ લીધું છે. તો તેને આપણે ઠંડુ બહુ ના હોય ને તેવું લઈ લેવાનું અને થોડું થોડું નાખતા જઈશું અને તેનું આપણે બેટર બનાવી લેવાનું છે. બેટર આપણે થોડું જાડું જ રાખવાનું છે અને મારે અહીંયા કાચા દૂધ 1 કપ જેટલું જરૂર પડી ગઈ છે. તો જો આપણે બેટરને આટલું જાડું રાખવાનું છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સમારીને અખરોટ રાખેલી હતી તે નાખી દેવાની છે. આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારી પાસે હોય તો નાખવાની, નકર સ્કીપ પણ કરી શકો છો. હવે તેને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેવાની છે. હવે તરત જ આપણે જે મોલ્ડમાં આપણે તેલ લગાવીને રાખેલું હતું ને તેમાં આપણે આને નાખી દેવાની છે અને જાડું છે એટલે આપણે તેને હાથેથી પણ આવી રીતે હવે ફેલાવી લેવાની અને પછી આપણે તેને આવી રીતે ટેપ કરી લેવાનું. તો જો એકદમ સરસ એવું આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે અને હવે તેમાં ઉપરથી પણ મેં તેમાં થોડી અખરોટ રાખી દીધી છે. તો આપણી આ ઇડલી સ્ટેન્ડ પણ પ્રીહીટ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને તેને હવે આપણે 25 થી 30 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કરી લેવાનું અને ઉપરનું ઢાંકણું છે ને હવા બિલકુલ બહાર ના નીકળે ને તે રીતે કરવાનું છે, જેથી કરીને તમારે ફક્ત મારે અહીંયા 25 જ મિનિટ લાગેલી હતી. અને જો તમારે નો બેક થયું હોય ને આવી રીતે તમારે ચાકાથી જોઈ લેવાનું. ચાકુ આપણું એકદમ કોરું આવે ને મીન્સ કે આપણી સરસ બેક થઈ ગઈ છે અને નો થયું હોય તો 5-1 મિનિટ તમારે ફરીથી થોડી વાર માટે કરી લેવાની. તો જો આપણું એકદમ સરસ એવું આ બ્રાઉની તૈયાર થઈ ગઈ છે. તો તેને હવે આપણે એકદમ ઠંડી કરી લેવાની છે. તો જો એકદમ સરસ એવી તમારી બ્રાઉની ઠંડી પણ થઈ ગઈ છે. જો એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને બીજી ડીશમાં કાઢી લેવાની છે. ફક્ત તમે આવી રીતે કરશો ને તરત જ તમારી આ બ્રાઉની નીકળી પણ જશે. જો છે ને એકદમ સરળ રીતથી તમે આ બ્રાઉની બનાવી શકો છો. બધાને ખૂબ જ પસંદ આવશે. બાળકોને તો સ્પેશિયલી ખૂબ પસંદ આવશે. બહારથી મગાવવા કરતાં તમે બાળકોને ઘરે જ તમે આ બનાવીને આપી શકો છો. અને જો તમારે મેંદો ન ખાવો હોય તો મેંદાની જગ્યાએ ઘઉંના લોટનો ઉપયોગ કરીને પણ બ્રાઉની બનાવી શકો છો. પણ બ્રાઉની આપણે કોક જ વખત બનાવતા હોય તો મેંદાના ઉપયોગથી જ બનાવી જેથી કરીને બહાર જેવી જ લાગશે. અને અત્યારના શિયાળાના મોસમમાં બ્રાઉનીને આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે આવી રીતે આઈસ્ક્રીમ એની વેનીલા આઈસ્ક્રીમ ઉપર રાખી દે છે અને આવી રીતે ચોકલેટને મેલ્ટ કરીને નાખતા હોય છે. તો તે રીતે તમે બાળકોને દેશો ને તો તેને ખાવાની ખૂબ જ મજા આવશે. અને શિયાળો છે તો આવી રીતે તમે બાળકો જો તમારી આઈસ્ક્રીમની જીદ કરતા હોય ને તો આવી રીતે તમે આપી શકો છો. અને હા, જો તમને મારી રેસિપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય